હે ભગવાન, હું તમને નમસ્કાર કરું છું. આપણે ત્યાં ત્રણ શબ્દનો પ્રયોગ થાય છે, એક વંદન, એક નમસ્કાર અને એક પ્રણામ. આપણે ભગવાનના મંદિરે જાય, આ બધા તમે દર્શન કરવા જતા હશો. હવે આપણે અહીંયા રામજી મંદિરે પોથી લઈને ગયા હતા. હવે આ બધા એમાં ઘણા બધા આવ્યા હતા, તમે ગયા હતા ને હું ગયો હતો. હવે દર્શન કર્યા. હવે એ રામજીએ કેવા કપડાં પહેર્યા હતા કોઈને ખબર છે? કોઈ ખબર છે? કયો લ્યો. આપણે ગયા હતા ને, બધા ગયા હતા. જલારામ બાપાએ ગયા હતા, ત્યાં તો તાળું હતું. પણ રામજી મંદિરે આપણે બધા ગયા હતા. 80% આમ તો રોજ મંદિરે બધા જાય. અમારે રાજુલામાં હવેલીમાં બધા માવડીઓ સવારે મંગળા આરતી કરવા જાય ઠાકોરજી પુષ્ટિ સંપ્રદાયમાં. એટલે સવારે મંગળા આરતી કરીને આવે ને પછી હું પૂછું, માં આજ ભગવાને કેવા કલરના વાઘા પહેર્યા હતા? તો કે એ ભગવાનને ખબર. તો તમે ગયા હતા શું લેવા? હવે ભગવાનના મંદિરે આપણે જઈએ પણ ત્યાં શું કરીએ? આંખું બંધ કરી જાય. નહીતર જઈએ છે શું કરવા? તમે એનું શિવ મંદિરે જઈએ, રામજી મંદિરે જઈએ. હા, એટલે ભગવાનના દર્શન કરવા એટલે ભગવાનના નખથી લઈ અને ભગવાનની શિખા સુધી દર્શન કરવા, આખા અંગના. અને પછી દર્શન કરી લઈએ પછી શું કરવાનું? પરિક્રમા કરવાની. કરીએ ને બધા આપણે મંદિરની પરિક્રમા બધા કરતા હોય. ઘણા બધા તો એટલી બધી પરિક્રમા કરે, વાહે હડકાયું કૂતરું પીડ્યું એમ. પણ એમ થાય કે આ પરિક્રમા કરે કે વાહે કૂતરું દોડે. એવી રીતે નહીં, ધીમે ધીમે કરો, ભગવાનના નામ લેતા લેતા કરે. અને પરિક્રમા થઈ જાય પછી શું કરવાનું? ઓટલે બેહવાનું. બેહીએ ને આપણે બધા ઓટલે. તમે બહેનો બધા બેહતા હશો, ભાઈઓ પણ બધા બેહતા હોય. ઓટલે બેહીને શું કરવાનું? વાતો કરવાની. ફલાણાને જોતો લે વહુ કેવી આવી અને હાહુને ખવડાવે છે, ફલાણાનો વ્યવહાર તૂટી ગયો, ફલાણાનું આમ થયું, ફલાણાનું આમ. એ કરવાનું નહીં. ઓટલે બેસીને તમારે ને મારે એક શ્લોક બોલવાનો છે, આપણું શાસ્ત્ર કહે છે. ઓટલે બેસીને ભગવાનને પહેલાં તો દર્શન કરવાના. એ દર્શન કરી ત્યાં ઓટલે બેહવાનું, ત્યાં આંખું બંધ કરવાનું. એ આંખું બંધ કરીને રૂપને અંદર જોવાનું. જો એ હૃદયમાં કે આંખમાં રૂપ ન દેખાય, પાછું મંદિરમાં જોવાનું. ઓટલે બેહી કે હજી મને હૃદયમાં એ ભગવાનનું રૂપ દેખાતું નથી, એટલે પાછું મંદિરમાં જોવાનું. અને પછી એ રૂપ હૃદયમાં દેખાય પછી ભગવાન પાસે તમારે ને મારે માગવાનું. અનાયાસેન મરણમ. હે ભગવાન, મને એવું મરણ દેજે કેવું? વિના દૈન્ય ને જીવનમ. હે ભગવાન, મને એવું મરણ આપજો